Good morning, students. Welcome back to another video of Design of Machine Element. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આમાં આપણે ચેપ્ટર નંબર 2માં ડિઝાઇન ઓફ રિવેટેડ જોઈન્ટ કરી ગયા હતા. એમાં આપણે જોઈ ગયા હતા કે રિવેટ કોને કહેવાય છે, ક્લાસિફિકેશન ઓફ રિવેટ કયા કયા છે અને રિવેટેડ જોઈન્ટના પ્રકાર કયા કયા હોય તે આપણે જોઈ ગયા હતા. એની ફિગર સ્ટડી કરી ગયા હતા. પછી સ્ટાન્ડર્ડ જે રિલેશન્સ છે આપણા પીચના બરાબર ડાયામીટર સાથે એ બધું આપણે જોઈ ગયા હતા. આખું ટેબલ જોઈ ગયા હતા સ્ટાન્ડર્ડ પ્રોપોર્શન્સના. અને હવે આપણે જોવાના છે ડિઝાઇન ઓફ રિવેટેડ જોઈન્ટના એક્ઝામ્પલ્સ. બરાબર, તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે ફોર એ સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ. શું કીધું? ફોર અ સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ ધ પ્લેટ થિકનેસ ઇઝ 16 mm. Determine rivet diameter using Unwin's formula. Also find out the pitch of the joint. For rivet, assume tau બરાબર 0.8 sigma t and sigma c બરાબર 2 tau. હવે આપણે કન્ડિશન આપી છે રિવેટ માટેની અને સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ છે એના માટે આપણે ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર, તો આપણે અનવિન્સ ફોર્મ્યુલા યુઝ કરવાનું કીધું છે. The type of joint is shown in figure 2.31a. Thickness આપી છે 16 mm. તો અનવિન્સ ફોર્મ્યુલા શું આવવાનું? D બરાબર 6√t. તો કેટલો આવશે? D બરાબર 24 mm. તો આપણને કેટલું મળી ગયું? ડાયામીટર 24 mm મળી ગયું. બરાબર, હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એની પીચ. તો પીચ ફાઇન્ડ આઉટ કરવા માટે શિયરિંગ સ્ટ્રેન્થ ઓફ રિવેટેડ જોઈન્ટ ફોર 1 પીચ લેન્થ. આપણે શિયરિંગ સ્ટ્રેસમાં ચેક કરીએ તો શું મળે? PS બરાબર π/4 d² ઇન્ટુ ટાઉ. ડીની વેલ્યુ છે તો આપણે પીએસની વેલ્યુ મળશે ટાઉના ફોર્મમાં. તો પીએસ મળશે 452.16 ટાઉ. પીએસ મળી ગયો ટાઉના ફોર્મમાં. બરાબર, અહીં આપણને કન્ડિશન આપી છે ટાઉ બરાબર કેટલું આવવાનું? 0.8 સિગ્મા ટી બરાબર. બરાબર છે. પછી હવે આપણે કન્સિડર કરીએ ક્રશિંગ સ્ટ્રેસ. તો ક્રશિંગ સ્ટ્રેન્થ ઓફ ધ રિવેટેડ જોઈન્ટ કેટલો આવશે? પીસી બરાબર ડીટી ઇન્ટુ સિગ્મા સી. બરાબર, તો ક્રશિંગ સ્ટ્રેન્થ કેટલો આવશે? ડીટી ઇન્ટુ સિગ્મા સી. જ્યારે કે સિગ્મા સી બરાબર કેટલું છે? 2 ટાઉ. તો સિગ્મા સી જગ્યાએ 2 ટાઉ વેલ્યુ મૂકી દો. તો પીસી બરાબર કેટલું આવવાનું? 24 ઇન્ટુ 16 ઇન્ટુ 2 ટાઉ. તો પીસી કેટલું આવવાનું? 768 ટાઉ. તમે જોઈ શકો છો અહીંયા પીએસની વેલ્યુ છે ને પીસીની વેલ્યુ છે, એમાંથી આપણી પાસે પીએસની વેલ્યુ કઈ આવે છે? નાની આવે છે. તો પીચ ડિટરમાઇન કરવા માટે શું કરશું? આપણે પીએસનું ઇક્વેશન યુઝ કરશું. બરાબર, પછી ઇક્વેટિંગ શિયરિંગ સ્ટ્રેન્થ વિથ ધ ટેરિંગ સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ. બરાબર, હવે આપણે પીએસ ઇક્વલ ટુ પીટી લઈ લેવાનું. તો શું આવવાનું? 452.16 ટાઉ is equal to P minus D into T into sigma T. બરાબર, આપણી પાસે વેલ્યુ છે ટાઉ બરાબર કેટલું આવવાનું? 0.8 સિગ્મા ટી. તો 452.16 into 0.8 sigma t is equal to P minus 24 into 16 sigma t. તો સિગ્મા ટી બંને બાજુથી કટ થઈ જવાનું. હવે ઇક્વેશનમાંથી P ને કરતા બનાવો તો શું આવવાનું? P is equal to 452.16 into 0.8/16 plus 24. સોલ્વ કરવા પર આપણને પીચ મળી જશે. પીચ મળશે 46.6 mm. હવે આપણે ટેબલને રિફરન્સ કરીએ તો રિકમેન્ડેડ વેલ્યુ કેટલી આવવાની? પીની 3D આવવાની. બરાબર, પી ઇક્વલ ટુ કેટલું આવવાનું? 3D આવવાનું સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ માટે. તો આપણે વેલ્યુ કરીએ તો કેટલો આવશે? પી બરાબર 72 mm. તો આપણને જે પીચ મળી એ રિકમેન્ડેડ વેલ્યુ કરતાં ઓછી છે. તો આપણે પીચ ઓફ જોઈન્ટ કેટલી લઈ લેવાનું છે? 72 mm આપણો આન્સર આવશે. બરાબર, કારણ કે આપણે કમ્પેર કરવું પડે ને. આપણે જે પ્રોસિજર જોઈ ગયા હતા રિવેટેડ જોઈન્ટની ડિઝાઇનમાં એ પ્રમાણે જો પ્રોસિજર ફોલો કરીએ આપણે રિકમેન્ડેડ વેલ્યુ યુઝ કરવી પડે ટેબલ 2.3 માંથી. તો પીચ કેટલું લેવામાં આવે? 3D. ને એની જે વેલ્યુ છે તો આપણે જે પીચ મળી એના કરતાં વધારે છે. તો આપણા જોઈન્ટમાં આપણે પીચ કેટલી રાખશું? 72 mm રાખશું. સમજ પડી એક્ઝામ્પલમાં? પછી છે નેક્સ્ટ એક્ઝામ્પલ 2.8. શું કીધું? ડિટરમાઇન રિવેટ diameter to join 12 mm thick MS plate by a single riveted lap joint.
સિંગલ રિવેટેડ લેગ જોઈન્ટનો યુઝ કરીને આપણે 12 mm થીક એમએસની પ્લેટને જોઈન્ટ કરવાનું છે, બરાબર. આપણે ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધ પીચ ઓફ ધ જોઈન્ટ ઇઝ 70 mm. પીચ આપ્યો છે 70 mm. ડિટરમાઇન ટેરિંગ, શેરિંગ અને ક્રશિંગ એફિશિયન્સી ઓફ ધ જોઈન્ટ. ટેરિંગ, શેરિંગ અને ક્રશિંગ ત્રણેય એફિશિયન્સી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. અઝ્યુમ પરમિશેબલ શિયર સ્ટ્રેસ કેટલું 60 ન્યૂટન પર mm સ્ક્વેર, પરમિશેબલ ક્રશિંગ સ્ટ્રેસ 100 ન્યૂટન પર mm સ્ક્વેર અને ટેરિંગ સ્ટ્રેસ કેટલો આવશે ટેન્સાઇલ સ્ટ્રેન્થ 80 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, આપણને વેલ્યુ આપેલી છે. તો પહેલાં આપણે શું કરીએ, ડાયામીટર ફાઇન્ડ આઉટ કરીએ. તો યુઝિંગ અનવિન્સ ફોર્મ્યુલા ડી ઇક્વલ ટુ શું આવવાનું 6√t. તો ડાયામીટર મળશે આપણને 20.78. સ્ટાન્ડર્ડ વેલ્યુ લઈ લે તો ડી કેટલો આવશે 22 mm. બરાબર, ને પીચ આપણને આપ્યું છે 70 mm. તો પહેલાં આપણે શું કરીએ, ટેરિંગ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરીએ. તો ટેરિંગ એફિશિયન્સી માટે ફોર્મ્યુલા શું આવવાની, એફિશિયન્સી ટેરિંગ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ ડી અપોનમાં પી. બરાબર, તો 70 માઇનસ 22/70 એટલે કે 0.686. તો ટેરિંગ એફિશિયન્સી મળશે આપણને 68.6%. સમજ પડી. ટેરિંગ એફિશિયન્સીનું ઇક્વેશન આપણે કેવી રીતે લખો, પી માઇનસ ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી છે અપોનમાં પી ટી સિગ્મા ટી. તો ટી સિગ્મા ટી ઉપર જે કેન્સલ થઈ જશે એટલે શું આવશે પી માઇનસ ડી સિગ્મા ટી. બરાબર, તો ટેરિંગ એફિશિયન્સી ઓફ જોઈન્ટ મળી ગયું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ શેરિંગ એફિશિયન્સી. તો શેરિંગ એફિશિયન્સી માટે ફોર્મ્યુલા આવશે એફિશિયન્સી એસ બરાબર 5/4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ અપોનમાં પી ટી સિગ્મા ટી. પીની વેલ્યુ છે, ટીની વેલ્યુ છે, ટાઉની વેલ્યુ આપી છે, સિગ્મા ટીની વેલ્યુ બી આપેલી છે. બધી વેલ્યુ છે આપણી પાસે, તો વેલ્યુ ઇનપુટ કરી મૂકીએ. તો 5/4 22 સ્ક્વેર ઇન્ટુ 60 અપોનમાં 70 ઇન્ટુ 12 ઇન્ટુ 80 કેટલો આવશે 0.3392. આપણને શેરિંગ એફિશિયન્સી મળશે 33.92%. બરાબર, ને ક્રશિંગ એફિશિયન્સીની ફોર્મ્યુલા આવે ડીટી સિગ્મા સી અપોનમાં પીટી સિગ્મા ટી. વેલ્યુ ઇનપુટ કરીએ 22 ઇન્ટુ 12 ઇન્ટુ 100 અપોનમાં 70 ઇન્ટુ 12 ઇન્ટુ 80 કેટલો આવશે 0.3929. તો ક્રશિંગ એફિશિયન્સી મળશે 39.29%. આપણે ડાયામીટર મળી ગયો, શેરિંગ, ટેરિંગ અને ક્રશિંગ એફિશિયન્સી પણ મળી ગઈ. આપણે પીસી, પીટી, પીએસ, એફિશિયન્સી ટી, એફિશિયન્સી એસ અને એફિશિયન્સી સી આ 6 ઇક્વેશન પર આખું રિવેટનું ડિઝાઇન થઈ શકે છે. ને એક આપણે અનવિન્સ ફોર્મ્યુલા યુઝ કરીએ તે ડી ઇઝ ઇક્વલ ટુ 6√t. પછી છે નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 2.9. શું કીધું એક્ઝામ્પલમાં કે 2 plates 12.7 mm thickness are to be joined by single riveted butt joint using 9.5 mm thick cover plate of equal width. શું કીધું, બે પ્લેટ 12.7 mm થિકનેસ વાળી આપણે જોઈન્ટ કરવાની છે સિંગલ રિવેટેડ બટ જોઈન્ટને યુઝ કરીને. બરાબર, ને જે કવર પ્લેટ છે એની થિકનેસ આપી છે આપણને 9.5 mm. એને વિથ છે તે શું છે આપણા પ્લેટ જેટલી જ વિથ છે. The rivet diameter is 20.6 mm and the pitch of the rivet is 76.2 mm. હવે આપણે ડાયામીટર ઓફ રિવેટ આપ્યો છે 20.6 mm અને પીચ આપ્યો છે રિવેટની 76.2 mm. બરાબર, the ultimate stresses are sigma ut બરાબર 385 ન્યૂટન પર mm સ્ક્વેર. સિગ્મા યુટી મતલબ કે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસ કેટલું આપ્યું છે 385 ન્યૂટન પર mm સ્ક્વેર. ટાઉ યુ આપ્યું છે 308 ન્યૂટન પર mm સ્ક્વેર મતલબ કે અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ આપ્યું છે કેટલું 308 ન્યૂટન પર mm સ્ક્વેર. અને સિગ્મા યુસી આપ્યું છે 665 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ કે અલ્ટિમેટ ક્રશિંગ સ્ટ્રેસ આપ્યું છે 665 ન્યૂટન પર mm સ્ક્વેર. Determine the load carrying capacity of the joint for the factor of safety of 5. આપણે હવે લોડ કેરિંગ કેપેસિટી કેટલી છે આપણા જોઈન્ટની એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને ફેક્ટર ઓફ સેફ્ટી આપી છે આપણા જોઈન્ટ માટે 5. તો પહેલાં શું કરીએ આપણે આપણા જે અલ્ટિમેટ સ્ટ્રેસ આપ્યા છે એમાંથી શું કરીએ આપણે પરમિશેબલ સ્ટ્રેસીસ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો એના માટે ફોર્મ્યુલા આવશે પરમિશેબલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ અપોનમાં ફેક્ટર ઓફ સેફ્ટી. એટલે કે પરમિશેબલ સિગ્મા ટી કેટલું થવાનું 385/5
મતલબ કે સિગ્મા ટી મળશે આપણને પરમિશેબલ 77 ન્યૂટન પર mm સ્ક્વેર. સેમ રીતે ટાઉ મળશે, પરમિશેબલ ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ અલ્ટિમેટ અપોનમાં 5, એની વેલ્યુ મળશે 61.6 ન્યૂટન પર mm સ્ક્વેર. ને પરમિશેબલ સિગ્મા સી મળશે અલ્ટિમેટ સિગ્મા સી બાય 5, મતલબ કે 113 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણને આપણી પરમિશેબલ વેલ્યુઝ મળી ગઈ. સિગ્મા ટી પરમિશેબલ કેટલો આવશે 77 ન્યૂટન પર mm સ્ક્વેર. ટાઉની વેલ્યુ આવશે પરમિશેબલ 61.6 ન્યૂટન પર mm સ્ક્વેર. અને સિગ્મા સીની વેલ્યુ મળશે પરમિશેબલ 133 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. હવે let us find out the strength of the joint for one pitch length against possible failure. આપણા રિવેટમાં જે બી ફેલિયર થાય છે તો એના માટે આપણી પાસે કેટલો સ્ટ્રેન્થ મળે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી જાય બધી રીતે, બધા પોસિબલ ફેલિયર્સના અંદર. તો પહેલું આવશે પીટી. તો પીટીની ફોર્મ્યુલા શું આવવાની? પી માઇનસ ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. બરાબર. તો પી આપણને આપ્યું છે પીચ, કેટલી આપેલી છે 76.2 mm. અને ડાયામીટર ઓફ રિવેટ આપ્યું છે 20.6 mm. થિકનેસ ઓફ પ્લેટ આપ્યું છે 12.7 mm. તો બધી વેલ્યુ ઇનપુટ કરી દો. તો 76.2 માઇનસ 20.6 ઇન્ટુ 12.7 ઇન્ટુ 77 આપણી સિગ્મા ટીની વેલ્યુ. તો પીટી મળશે આપણને 54,371 ન્યૂટન. પીટી મળી ગયું આપણને. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ આપણું શિયર સ્ટ્રેસ. બરાબર. તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ પીએસ કેટલું મળશે આપણને? પીએસની ફોર્મ્યુલા છે 1.875 પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. તો 1.875 કેમ આવ્યું? કેમ કે આપણો શું છે સિંગલ રિવેટેડ બટ જોઈન્ટ છે. તો બટ જોઈન્ટ જ્યારે હોય તો શું થવાનું? એમાં કવર પ્લેટ આપણે ઉપર રાખવાના. આપણું જે પ્લેટ છે ને જે કવર પ્લેટ છે એ બંધ હોય તો શું થવાનું? શિયર થવાનું. બરાબર. તો એમાં શું થવાનું છે? મારા પ્લેટના ડબલ શિયર થવાનું છે. આપણે જે પ્રમાણે ડિઝાઇનમાં જોઈ ગયા હતા ડિઝાઇન પ્રોસિજરમાં કે ડબલ શિયર હોય ત્યારે કેટલું લેવાનું? 1.875 લેવાનું. બરાબર. પીએસ આપણે ગોતે ત્યારે તો આપણે અહીંયા શું લીધું છે 1.875 ઇન્ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ લીધેલું છે. તો વેલ્યુ ઇનપુટ કરી દો ડી અને ટાઉની. તો ડીની વેલ્યુ છે 20.6. તો 1.875 ઇન્ટુ પાઈ બાય 4 ઇન્ટુ 20.6 નો સ્ક્વેર ઇન્ટુ 61.6 આપણા પરમિશેબલ શિયર સ્ટ્રેસની વેલ્યુ. બરાબર. તો આપણને મળશે પીએસની વેલ્યુ કેટલી આવશે? 38,495 ન્યૂટન. કેટલું એવું? 38,945 ન્યૂટન વેલ્યુ આપણને પીએસની વેલ્યુ. પછી આપણે ફાઇન્ડ આઉટ કરીએ પીસી મતલબ કે ક્રશિંગમાં. તો ક્રશિંગ ફેલિયર કન્સિડર કરીએ તો શું થવાનું? પીસી બરાબર ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા સી. સિગ્મા સીની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી છે અલ્ટિમેટ સિગ્મા સીમાંથી. અને ડીની વેલ્યુ આપણને આપેલી છે, થિકનેસ બી આપી છે. તો આપણે વેલ્યુ ઇનપુટ કરી દો. તો ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા સી ઇઝ શું થઈ જવાનું? 20.6 ઇન્ટુ 12.7 ઇન્ટુ 133. 133 છે આપણી પરમિશેબલ ક્રશિંગ સ્ટ્રેસની વેલ્યુ. બરાબર. તો પીસીની વેલ્યુ મળશે આપણને 34,795 ન્યૂટન. કેટલું મળ્યું? 34,795 ન્યૂટન મળ્યું. બરાબર. આપણે 3 વેલ્યુ મળી ગઈ. કઈ કઈ વેલ્યુ મળી? તો પીટીની વેલ્યુ મળી, પીએસની વેલ્યુ મળી ને પીસીની વેલ્યુ મળી. પછી it is observed from the above calculation that the least strength of the joint is in crushing and that should be considered as its load carrying capacity. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી સ્ટ્રેન્થ બધાથી ઓછી જોઈન્ટમાં કેમ આવે છે? તો ક્રશિંગમાં આવે છે. બરાબર. હવે પીટીની વેલ્યુ છે, પીએસની વેલ્યુ છે અને પીસીની વેલ્યુ છે એ કંટ્રોલમાં મિનિમમ વેલ્યુ કઈ છે? તો પીસીની વેલ્યુ છે. કેટલી? 34,795. તો આ જે વેલ્યુ છે પીસીની વેલ્યુ આપણને મળી એ આપણે લોડ કેરિંગ કેપેસિટી તરીકે કન્સિડર કરશું. તો એના પરથી આપણે લખી શકીએ કે મેક્સિમમ પરમિશેબલ લોડ કેટલો આવશે? પી મેક્સ બરાબર પીસી ઇઝ ઇક્વલ ટુ 34,795 ન્યૂટન. સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં? હવે આજ આપણે બધા એક્ઝામ્પલ સ્ટડી કરી ગયા. આપણે એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી ગયા, પીએસ પીટી પીસી ફાઇન્ડ આઉટ કરી ગયા, ડાયામીટર અને થિકનેસ ઓફ રિવેટ ડાયામીટર ઓફ રિવેટ ફાઇન્ડ આઉટ કરી ગયા, પીચ ઓફ રિવેટ ફાઇન્ડ આઉટ કરી ગયા અને થિકનેસ ઓફ પ્લેટ બી કેલ્ક્યુલેટ કરી ગયા.
હવે આના સાથે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે આ ચેપ્ટરમાં કોઈ બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કાં કોલ કરી શકે છે, કાં પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.